જે ગુણોથી અપૂર્ણ છે તેની આત્મપ્રશંસા કરવી યોગ્ય નથી, કારણ કે તેનાથી ફોગટ ફૂલાવાનું થાય છે. અને જેઓ ગુણોથી પૂર્ણ છે તેને આત્મપ્રશંસાની જરૂર નથી, કારણ એના ગુણો ગુલાબ પુષ્પની સુવાસની જેમ સ્વતઃ ચોતરફ ફેલાય છે. સ્વયમેવ ગુણો પ્રગટ થાય છે. સામાન્ય રીતે મારું સત્કાર્ય બીજાઓ જાણે, મારા ગુણો જાણે, મને સજ્જન સમજે, વિદ્વાન સમજે, આવી ઈચ્છા, અભિલાષા સ્વપ્રશંસા કરવા માટે મનુષ્યને પ્રેરે છે. મનુષ્ય માત્રમાં સ્વપ્રશંસા કરવાની, સાંભળવાની જન્મજાત વૃત્તિ છે, પરંતુ તે અધ્યાત્મ માર્ગ યાને મોક્ષ માર્ગમાં ત્યાજ્ય છે. તું દાની, તપસ્વી, પરોપકારી કે બ્રહ્મચારી છે તો પણ તારે તારી પ્રશંસા કરવાની નથી કે સાંભળવાની પણ નથી, કારણ તેનો આનંદ તને ઉન્મત્ત બનાવશે, અધ્યાત્મ માર્ગથી ભ્રષ્ટ કરાવશે. અને જો તારી પાસે એવા ગુણો નથી, સત્કાર્ય કે શક્તિ નથી, તો પ્રશંસા શા માટે કરવાની? એટલો સમય ગુણો મેળવવામાં ગાળે તો ઉપરથી એનું નીચ ગોત્ર બંધાઈ જાય. કલ્યાણ વૃક્ષ એના પુણ્યરૂપી મૂળિયા છે. મૂળ ઊંડા તેમ વૃક્ષ વધુ મજબૂત. પૂર આવે, વૃક્ષના મૂળિયા બહાર આવે. એટલે કે અભિમાનરૂપ પાણીના પ્રવાહથી પ્રગટ થવા ન દેવાય, કારણ જેમ ધસમસતો પાણીનો પ્રવાહ આવે અને વૃક્ષના મૂળિયા સુધી પહોંચી જાય તો પાણીનો પ્રવાહ વૃક્ષના મૂળિયાને ઢીલા કરી નાખે. મૂળિયા બહાર દેખાય છે. મૂળિયા બહાર દેખાય પછી વૃક્ષ કડડ ભૂસ કરતું પડી જાય છે. ટૂંકમાં સ્વપ્રશંસાથી કલ્યાણ વૃક્ષના પુણ્ય મૂળિયા ઉખડી પડે છે. એટલે કે આ કરવાથી પુણ્ય ક્ષીણ થાય છે, અને પુણ્ય ક્ષીણ થવાથી સુખોનો નાશ થાય છે, કારણ સુખનું ઘટાડાર વટવૃક્ષ પુણ્યરૂપી મૂળિયા પર ઊભું રહે છે. આમ ધર્મ, સત્કર્મ, તપ વગેરે પુણ્યના કીર્તનથી ધર્મ ક્ષય પામે છે. ગુપ્ત પુણ્ય જ ફળ આપે છે. અધ્યાત્મ માર્ગે સ્વપ્રશંસા વૃત્તિ અવરોધરૂપ છે, માટે સ્વપ્રશંસાની અભિલાષા ત્યાજ્ય છે. મોક્ષ માર્ગનો આરાધક તો પોતાના દોષ જ જુએ અને બીજાના ગુણ જ જુએ. સ્વપ્રશંસા અભિમાન કરાવે, ગુણોનો અને સુખોનો નાશ કરાવે છે. બીજાના ગુણ દર્શન, ગુણાનુવાદ, ગુણ પ્રશંસા કરવાથી આ રૌદ્ર સંસાર સાગરથી તરી શકાય, પરંતુ જો પોતાની પ્રશંસા કરી તો ડૂબ્યો સમજો. બીજા જીવોની દ્રષ્ટિમાં ઉત્તમ, સજ્જન, ગુણિયલ દેખાવાની ઈચ્છા સ્વપ્રશંસા કરવા પ્રેરે છે. આ ઈચ્છાને દૂર કર્યા વિના સ્વપ્રશંસાના પાપમાંથી જીવ ઉગરી શકે નહીં. મોક્ષ માર્ગે સ્વપ્રશંસા પાપરૂપ જ છે. સ્વપ્રશંસા કરવાથી કરેલા સત્કર્મો નકામા થાય અને સંસારમાં ભટકવાનું થાય, પરિભ્રમણ વધી જાય. એવી અપાઈને કરનારી સ્વપ્રશંસા છે. તેનાથી અનેક દોષોનો જન્મ થાય છે. કલ્યાણ વૃક્ષના પુણ્ય મૂળિયા ઉખડી જાય છે. તે જ રીતે હું ઊંચો તપથી, જ્ઞાનથી, ધનથી, બળથી, સેવાથી વગેરે જે ખ્યાલો છે તે ખતરનાક છે. એમાંથી એક જ્વર પેદા થાય છે. નમ્રતા, લઘુતા, વિવેક વગેરે રૂપ મીઠાઈ અભિમાનના તાવમાં કડવી લાગે છે. અભિમાનના તાવમાં પર અપકર્ષની લવરી થયા કરે છે. અભિમાન એ તાવ છે. સાધનાના અભ્યાસથી આત્મામાં જ્ઞાન, વિનય, તપ, વયાવચ વગેરે ગુણો આત્મસાત થતા હોય છે, પણ એમાં સ્વ ઉત્કર્ષ અભિમાનના ભાવ ભયા તો તે આત્મસાત થયેલા ગુણો બળી જાય છે. અહીં સ્વોત્કર્ષ ભાવને જ્વરની ઉપમા આપી છે. એનો ઉપાય તો જે વિષયનું અભિમાન હોય તે વિષયમાં ઘણી ઊંચી સિદ્ધિ મેળવનાર પૂર્વકાલીન મહાપુરુષોની સર્વોત્તમ સિદ્ધિ સાથે આપણી તુલના કરીએ તો આપણને આપણી જાત વામણી લાગશે. શ્રી શાલિભદ્રજી, ધન્નાજી, સ્થુલીભદ્રજી, વજ્રસ્વામીજી વગેરે મહાત્માઓના વૈરાગ્ય, સત્વ, જ્ઞાન, ચારિત્ર વગેરે ગુણોની સામે આપણા ગુણો કાંઈ જ નથી. જ્ઞાનાદિ ગુણોથી ભરેલા ગૌતમ સ્વામી વગેરે પૂર્વના મહાપુરુષો ક્યાં અને નિર્ગુણ એવો હું ક્યાં? એ મહાપુરુષોની અપેક્ષાએ મારામાં કાંઈ જ નથી એમ વિચારવાથી અહંકાર ઘટે છે, અને અહંકાર ઘટવાથી સ્વોત્કર્ષ પણ ઘટે છે. એમ
નીચત્વની ભાવના ભાવવાની છે કે હું કાંઈ છું જ નહીં, પરંતુ હું કાંઈ જ નથી એમ વિચારવાનું છે. તો આ અભિમાનનો જ્વર નોર્મલ થઈ જશે.